ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. યુસીડીસી વર્ચ્યુઅલના પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું ભાવિક રાવ અર્થતંત્ર અને આયોજન સાથે આજે ફરી ઉપસ્થિત થયો છું. પ્રીવિયસ લેક્ચર્સની અંતર્ગત આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે સોશિયાલિઝમ શું હતું, સોશિયાલિઝમનો ઉદ્ભવ કેવી રીતના થયો, કઈ કઈ એવી પરિસ્થિતિઓ હતી કે જેણે સોશિયાલિઝમને એક બળ આપ્યું, એક પુશબેક આપ્યું કે જેના કારણે સોશિયાલિઝમ માર્ક્સિઝમ તરફ ગયું અને માર્ક્સિઝમ આખા વિશ્વમાં પોતાની જાતને પ્રસિદ્ધ કરી શક્યું. તો પૂંજીવાદ ત્યારબાદ સમાજવાદ, આ બંને વિચારધારાઓને આપણે તેની સંલગ્ન વિચારધારાઓ સાથે પણ સમજ્યા. જેમ કે પૂંજીવાદની અંતર્ગત મર્કેન્ટાઇલિઝમની સાથે સાથે ક્લાસિકલ મોડલ, એ ક્લાસિકલ મોડલની સાથે સાથે આપણે બીજા ઘણા બધા મોડલ સમજ્યા. ત્યારબાદ આપણે સમાજવાદ પર સમજ્યા, સમાજવાદ પછી માર્ક્સવાદ સમજ્યા અને જ્યારે માર્ક્સવાદનો મેં ઉલ્લેખ કર્યો હતો ત્યારે મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે હું નહેરુવિયન ઇકોનોમિકલ મોડલને પણ સમજાવીશ. હા, આજનો આપણો ટોપિક છે મિક્સ ઇકોનોમી કે નહેરુવિયન ઇકોનોમી મોડલ કહીએ. બરાબર? કેમ? તો કે 1950 પછી ભારત આઝાદ થયું, 1947થી આઝાદ થયું, પરંતુ 1950થી આપણી પાસે એક ઓટોનોમી આવી, એક આપણું સંવિધાન આવ્યું, આપણી પોતાની એક સરકાર બની. જે પહેલાં અંતરિમ સરકાર હતી એ સરકાર પછી ભારતની એક સ્વતંત્ર સરકાર બની, એક લાંબા સમયગાળાની સરકાર બની. બરાબર? લોકસભાની ચૂંટણી થઈ. તો અલગ અલગ આસ્પેક્ટ્સમાં ચેન્જીસ જોવા મળ્યા. મીનવાઇલ આપણને ઇકોનોમી પર પણ ચેન્જીસ જોવા મળ્યા હતા. આજના લેક્ચરની અંતર્ગત હું તમને ફક્ત મિક્સ ઇકોનોમી મોડલ શું છે અને નહેરુવિયન વિચારધારા એક શું હતી અને એણે કેવી રીતના રૂપ લીધું, બરાબર, અને ઇન ડિટેલ્ડ આપણે જ્યારે પ્લાનિંગ કમિશન સમજતા હોઈશું કે પ્લાનિંગ કમિશન ભણતા હોઈશું ત્યારે હું સમજાવવાનો પ્રયત્ન કરીશ કે ફેઝ વાઇઝ ભારતમાં કેવી રીતના ચેન્જીસ થયા અને એ ચેન્જીસે કઈ રીતના અત્યારના કન્ટેમ્પરરી અને કરંટ ભારતને એક દિશા નિર્દેશ અને એક ચિત્ર પૂરું પાડ્યું. બરાબર? તો સૌથી પહેલાં આપણે મિક્સ ઇકોનોમીની ડેફિનેશનથી સમજવાનો પ્રયત્ન કરીશું. મિક્સ ઇકોનોમી કે મિશ્રિત અર્થવ્યવસ્થા એટલે એવી વ્યવસ્થા કે જ્યાં પબ્લિક સેક્ટર અને પ્રાઇવેટ સેક્ટર એક સાથે કાર્ય કરે પરંતુ ખુલ્લા બજારનો અભાવ હોય, એને સરકારનો હસ્તક્ષેપ હોય. બરાબર? તો મિશ્રિત અર્થવ્યવસ્થાનો અર્થ શું થયો કે એવી અર્થવ્યવસ્થા કે જ્યાં આંગળી પબ્લિક સેક્ટર મતલબ ગવર્મેન્ટનો પણ રોલ હોય અને પ્રાઇવેટ સેક્ટર મતલબ કે જ્યાં આંગળી ખાનગી કંપનીઓ પણ વેપાર માટે સ્થાન ધરાવતી હોય. પરંતુ મિશ્રિત અર્થવ્યવસ્થામાં એક કન્ડિશન છે. એ કન્ડિશન શું છે કે ત્યાં ખુલ્લા બજારનો અભાવ હોય, મતલબ એક ઓપન માર્કેટનો અભાવ હોય. એડમ સ્મિથના આપણે ક્લાસિકલ મોડલને સમજતા હતા ત્યારે મેં વાત કરી હતી કે ફ્રી હેન્ડ ઇકોનોમીની એડમ સ્મિથે વાત કરી હતી, જ્યાં ડિમાન્ડ અને સપ્લાય બંને એકબીજાને મેન્ટેન કરે અને ઇકોનોમીને રેગ્યુલેટ કરે. બરાબર? પરંતુ અહીંયા આગળ શું કન્ડિશન છે? ઓપન માર્કેટનો અભાવ છે. મતલબ જો ઓપન માર્કેટનો અભાવ હશે તો કોનો હસ્તક્ષેપ હશે? સરકારનો હસ્તક્ષેપ હશે. મેં જ્યારે ફર્સ્ટ વર્લ્ડ વોરથી સેકન્ડ વર્લ્ડ વોરની વચ્ચેની વાત કરી હતી ત્યારે આપણે યુએસએસઆર અને યુએસએ બંનેની વાત કરી હતી કે જ્યાં આંગળી યુએસએસઆરે 1922માં અને 1935 આસપાસ યુએસએ બંને આ મિક્સ ઇકોનોમી મોડલનો એપ્રોચ અપનાવ્યો હતો, જ્યાં આંગળી યુએસએ દ્વારા પ્રાઇવેટ સેક્ટરને પ્રમોશન આપવામાં આવ્યું અને યુએસએસઆર દ્વારા પબ્લિક સેક્ટરને પ્રમોશન આપવામાં આવ્યું. આપણે ઘણી જગ્યાએ જોઈ શકીએ છીએ કે આ વિચારધારા એક એબ્સોલ્યુટ ફોર્મમાં હોય, પરંતુ કન્ટ્રી દ્વારા એની ડેમોગ્રાફી, એનું સ્ટાન્ડર્ડ, એનો ઇકોનોમિક ગ્રોથ, એની પોપ્યુલેશન, આ બીજા ઘણા બધા ફેક્ટર્સ છે જે ઇન્ક્લુડ કરીને આ મોડલ્સને પરિવર્તિત કરવામાં આવે અને એક નવા મોડલને જન્મ આપવામાં આવે અને એ જ મોડલના બેઝિસ ઉપર એ લોકો એમની કન્ટ્રીની ઇકોનોમીને રેગ્યુલેટ કરતા હોય છે. આ ફોર એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ કે કોઈ પણ કન્ટ્રી ગમે તેટલી કેપિટલિઝમ આઈડિયોલોજીને ફોલો કરતી હોય પરંતુ એ સંપૂર્ણતઃ ખુલ્લા બજારમાં અર્થવ્યવસ્થાને મૂકી શકે નહીં. એની માટે સરકારના હસ્તક્ષેપને અમુક અંશે જોવું પડે છે.
બરાબર. તો આ થઈ એક ખુલ્લા બજારની ડેફિનેશન, મિશ્રિત અર્થવ્યવસ્થાની ડેફિનેશન. અને આ જ એ મિશ્રિત અર્થવ્યવસ્થા હતી કે જેના બેઝ ઉપર જવાહરલાલ નહેરુએ ભારતની અર્થવ્યવસ્થાને ચિત્રિત કરવાનો પ્રયત્ન કર્યો. એ જ અર્થવ્યવસ્થાના સમયગાળા દરમિયાન 1950ના સમયગાળા દરમિયાન જવાહરલાલ નહેરુ દ્વારા નહેરુવિયન ઇકોનોમિકલ મોડલને એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું, જ્યાં આગળ આપણને ઘણા બધા સેક્ટર્સમાં ચેન્જીસ જોવા મળ્યા અને ઘણા બધા ફેક્ટર્સ, ઘણા બધા ગોલ્સની સાથે નહેરુવિયન ઇકોનોમિકલ મોડલ પોતાને એક હાઈપ આપતું જોવા મળ્યું, કે જેની ફર્સ્ટ બ્રેક આપણને 1919માં જોવા મળી, 1990માં, એટલે 1991ના આર્થિક સુધારા. એ 1950થી 1990નો જે 40 વર્ષનો દાયકો હતો, એ 40 વર્ષનો દાયકો એ નહેરુવિયન ઇકોનોમિકલ મોડલ ઉપર નિર્ભર હતું. ભારતનું કલ્ચર જ મિક્સ છે. આપણે જોઈ શકીએ છીએ કે ભારતના કલ્ચર માટે એક સ્પેસિફિક ટર્મ વપરાય છે, કોમ્પોઝિટ કલ્ચર. બરાબર. કોમ્પોઝિટ કલ્ચર મતલબ એક સલાડનું બાઉલ હોય, જ્યાં આંગળી અલગ અલગ વેજીટેબલ્સ, અલગ અલગ ફ્રૂટ્સ ભેગા થઈને એક સલાડ બને અને એને આપણે ગ્રહણ કરતા હોઈએ છીએ. એવી જ રીતના ભારતનું સમાજ હોય, ભારતની રાજનીતિ હોય, ભારતનું અર્થવ્યવસ્થા હોય, કે ભારતની સાયન્સ એન્ડ ટેકનોલોજી હોય, કે ભારતની હિસ્ટ્રી હોય, આ જેટલા પણ આસ્પેક્ટ છે ત્યાં આગળ આપણને મિક્સ કલ્ચર જોવા મળે છે. મતલબ કોઈ એક સિંગલ આસ્પેક્ટ્સને લઈને આપણને કોઈ પેઇન્ટિંગ ડ્રો થયેલું જોવા મળતું નથી, પરંતુ અલગ અલગ લાઇન્સ દ્વારા એક ચિત્ર નિર્માણ જોવા મળે છે. કોઈ પણ સેક્ટરમાં જોઈ લો કે ફોર એન એક્ઝામ્પલ, કોઈ બીજી કન્ટ્રીમાંથી કોઈ વસ્તુ આપણે એને ઇમ્પોર્ટ કરી, ખાવાની વસ્તુ લઈ લઈએ. ફર્સ્ટ ચાઇનીઝ ફૂડ. બરાબર. તો ચાઇનીઝ ફૂડની હક્કા નૂડલ્સ હોય કે મંચુરિયન હોય, એ છે ક્યાંનું? એ પર્ટિક્યુલર ચાઇનાનું છે. હક્કા એ એક ત્યાંની એરિયા છે, ત્યાંની ટ્રાઇબ છે, એની માટેનો આ શબ્દ વપરાય છે અને એમના ફૂડને આપણે હક્કા નૂડલ્સ કહીએ છીએ. બરાબર. તો હક્કા નૂડલ્સ જે છે, બરાબર, એ હક્કા નૂડલ્સ જેવું ઇન્ડિયામાં લોન્ચ થયું, એ ઇન્ડિયામાં લોન્ચ થતાં જ ચાઇના પ્લસ ભારતનું એક મિક્સ ફૂડ થઈ ગયું, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે હક્કા નૂડલ્સની અંતર્ગત કોબીજ બી હોય છે, સોસ બી નાખીએ છીએ, ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે ક્યારેય ચાઇના દ્વારા નાખવામાં આવી નથી, પરંતુ એ વસ્તુનું ઇન્ડિયન ટ્રેડિશનમાં ઇન્ટ્રોડ્યુસ થતાં આપણે એને આપણા કોમ્પોઝિટ કલ્ચરમાં મેળવી દીધું. બરાબર. એવી જ રીતના આપણે જોઈએ કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ હશે, એ કોઈ પણ ઇન્ડસ્ટ્રી જો એના રેગ્યુલર ફોર્મમાંથી થઈને ભારતના ફોર્મમાં આવવાનો પ્રયત્ન કરશે, તો ત્યાં આગળ એ ફરી મિક્સ થઈ જશે, કે ત્યાં આગળ એની કેરેક્ટરિસ્ટિક્સ છોડીને ભારતની જે પરિસ્થિતિ છે, જે સ્થિતિ છે અને જે મનોસ્થિતિ છે, એ મનોસ્થિતિ પ્રમાણેની એ પોતાની કેરેક્ટરિસ્ટિક્સ અપનાવવા લાગશે. તો મિક્સ ઇકોનોમિકલ કલ્ચર, કે મિક્સ કલ્ચર, મિક્સ હિસ્ટ્રી, મિક્સ પોલિટિકલ સ્ટ્રક્ચર પહેલેથી જ ભારતમાં સમાહિત હતું. એ જ કારણોસર 1950ના સમયગાળા દરમિયાન જ્યારે આર્થિક નિર્ણયો લેવાતા હતા, ત્યારે બધા એ વાત ઉપર મંજૂર થયા કે ના, પબ્લિક સેક્ટર કે પ્રાઇવેટ સેક્ટર બંનેને એકબીજાના ભરોસે છોડીને અર્થવ્યવસ્થા મૂકવી એક મૂર્ખતા ભર્યું કદમ હશે. એ જ કારણસર આપણે પંચવર્ષીય યોજનાની શરૂઆત કરી 1950માં. બરાબર. તો આ એક મિક્સ ઇકોનોમીની ઇન્ડિયન હિસ્ટ્રીના સ્ટાર્ટિંગ છે, કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે બ્રિટિશર્સ જે આવ્યા હતા, એક પ્રાઇવેટ ફોર્મ તરીકે આવ્યા હતા, ઈસ્ટ ઇન્ડિયા કંપની. બરાબર. 1600ની સાલમાં. બરાબર. તો એ જે મિક્સ ઈસ્ટ ઇન્ડિયન કંપની ઇન્ટ્રોડ્યુસ થઈ હતી, એક પ્રાઇવેટ ફોર્મ હતી, અને એ પ્રાઇવેટ ફોર્મ દ્વારા આપણી ઉપર ઘણા બધા શોષણ કરવામાં આવ્યા, પોલિટિકલ સ્ટ્રક્ચરમાં ઇન્ટરફિયરન્સ કરવામાં આવ્યું, ઇકોનોમિકલ સ્ટ્રક્ચરમાં ઇન્ટરફિયરન્સ કરવા આવ્યું અને સોશિયલ સ્ટ્રક્ચરમાં ઇન્ટરફિયરન્સ કરવા આવ્યું. તો સરકારને એ વખતે ખબર પડી ગઈ કે પ્રાઇવેટ સેક્ટર બાજુ રિલાયન્સ રહી શકશું નહીં. તો કે બીજું સેક્ટર જો, તો કે બીજું સેક્ટર જોયું તો કે પબ્લિક સેક્ટર છે. પણ પબ્લિક સેક્ટરની અંતર્ગત ઝાંખીને સમજવાનો પ્રયત્ન કર્યો ત્યારે જોવા મળ્યું કે સરકાર પાસે એટલા પ્રમાણમાં સંસાધનો નથી કે તે પબ્લિક સેક્ટરનો ઉપયોગ કરીને અર્થતંત્રને એક સુચારુ રૂપથી ચલાવી શકશે. તો હવે વાત આવી શું અપનાવીશું, તો એ શું અપનાવીશું ત્યાં આગળ મિક્સ ઇકોનોમીના કન્સેપ્ટ્સને ભારતની અંતર્ગત ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે. અને આ જ ઇન્ટ્રોડક્શનમાં આપણે જોઈ શકીએ છીએ કે ભારતનો ઝુકાવ સમાજવાદ બાજુ તરફ વધારે રહ્યો.
એ જ કારણોસર 1950થી લઈને 1990ના સમયગાળા દરમિયાન આપણને સોશિયો ઇકોનોમિક ગોલ્સ તરફ આપણને સરકાર છે કે અર્થવ્યવસ્થા છે કે પીએસયુસ છે એના ફોકસ આપણને જોવા મળ્યા હતા. એ વસ્તુનું આજે હું ડિસ્કશન નહીં કરું, પરંતુ જ્યારે આપણે પ્લાનિંગ કમિશન ભણતા હોઈશું અને પ્લાનિંગ કમિશનથી નીતિ આયોગ સુધીની સફરને સમજતા હોઈશું ત્યારે આ વસ્તુ દેખીતી રીતે જોવા મળશે આપણને કે હા, ભારતના દાયકા પ્રમાણે એના ગોલ્સમાં કેવી રીતના પરિવર્તન જોવા મળે. ફોર એક્ઝામ્પલ, ઓકે ચલો આગળ સેજ સમજી લઈએ, ત્યારબાદ હું તમને એક ક્રોનોલોજી બ્રશઅપ કરાવવાનો ટ્રાય કરીશ. બરાબર, તો મિક્સ ઇકોનોમીના ઉદ્દેશ્યો શું છે? તમને કોઈ પૂછે કે મિક્સ ઇકોનોમીના શું ઉદ્દેશ્યો છે, તો મિક્સ ઇકોનોમીના બે ઉદ્દેશ્યો છે, એક ઇન્ડિવિજ્યુઅલ ઇનિશિયેટિવ અને બીજું સોશિયલ ગોલ્સ. બરાબર, મુખ્યત્વે બે ઉદ્દેશો પર આધારિત છે મિક્સ ઇકોનોમિકલ મોડેલ. પહેલું કયું? ઇન્ડિવિજ્યુઅલ ઇનિશિયેટિવ અને સેકન્ડ સોશિયલ ગોલ્સ. તો આ બે એવા ઉદ્દેશો છે કે જેના ઉપર મિક્સ ઇકોનોમી મતલબ મિશ્રિત અર્થવ્યવસ્થાનો સિદ્ધાંત ટકેલો છે. પહેલું જે ઇન્ડિવિજ્યુઅલ ઇનિશિયેટિવ, એનો મતલબ એ થયો કે જે તમે એમએસએમઈ સ્ટાર્ટ કરી શકો, જે તમને લિબર્ટી મળી છે બિઝનેસ કરવા માટેની, જે તમને ફરવાની ઇનિશિયેટિવ લિબર્ટી મળેલી છે, એવા જેટલા પણ કાર્યો છે કે જે તમે વ્યક્તિગત રીતે કરી શકો છો એ ઇન્ડિવિજ્યુઅલ ઇનિશિયેટિવ છે. કેમ? ભારતને ખબર હતી કે આપણી સરકારને ખબર હતી કે આપણી પાસે ઘણો બધો હ્યુમન રિસોર્સિસ છે. બરાબર, તો એ હ્યુમન રિસોર્સિસને આપણે દબાઈ દઈશું રશિયાની જેમ, ચાઇનાની જેમ, કે જ્યાં આગળ ગવર્મેન્ટનું જ ઓવરઓલ કંટ્રોલ હશે, તો ભારત ક્યારેય ડેવલપ થઈ શકશે નહીં. કારણ કે જો ભારતને ડેવલપ થવું હશે તો જનતાનું પણ ઇન્ટરફિયરન્સ અને ઇનપુટ્સ એટલા હોવા જોઈશે જેટલા ગવર્મેન્ટના ઇનપુટ્સ હશે. એની માટે થઈને મિક્સ ઇકોનોમીમાં ઇન્ડિવિજ્યુઅલ ઇનિશિયેટિવ પર ફોકસ કરવામાં આવ્યો. મતલબ ગુરુચરણ દાસની એક બુક છે ઇન્ડિયા અનબોર્ન, એમની અંતર્ગત એમણે બહુ સરસ શબ્દોમાં લખ્યું છે કે નહેરુની ફિલોસોફી એવી હતી કે નહેરુ ટેકનોલોજી પર તો વિશ્વાસ કરતા હતા, ઇન્ડસ્ટ્રીઝ પર બી વિશ્વાસ કરતા હતા, પરંતુ એ એમનો વિશ્વાસ ભારતની સીમાઓ સુધી જ હતો. મતલબ જે આઉટર સેક્ટર્સ છે કે આઉટર ફેક્ટર્સ છે કે ક્યારે ભારતમાં ઇન્ટ્રોડ્યુસ ના થવા જોઈએ. બરાબર, ભારતનું જેટલું પણ ઉત્પાદન ક્ષેત્ર છે કે સર્વિસ સેક્ટર છે, એ સર્વિસ સેક્ટર વિધિન ધ બાઉન્ડ્રી ઓફ ધ ઇન્ડિયા રહેવું જોઈએ. એની અંતર્ગત જો તમને ટેકનોલોજીની જરૂર પડે તો એ પણ લાવો, કેપિટલની જરૂર પડે તો એ પણ લાવો, પ્રોડક્શન મશીન્સની જરૂર પડે તો એ પણ લાવો. મીનવાઇલ જ્યારે ગાંધીજીની ફિલોસોફી એ હતી કે ના ટેકનોલોજી જોઈએ ના કેપિટલ જોઈએ, પણ માનવ હસ્તક્ષેપ દ્વારા અને માનવની હસ્તકળા દ્વારા જ અર્થતંત્રને ચલાવવામાં મદદરૂપ થવું જોઈએ. તો આ બંનેની આઈડિયોલોજીકલ ડિફરન્સીસ હતા આ નહેરુ અને ગાંધીજીના. પરંતુ નહેરુજીનું વર્લ્ડ એક્સપોઝર, એમનું એજ્યુકેશન, એમની વિઝનરી સોચ ફાર બિયોન્ડ ધી અધર લીડર્સ, બરાબર, એક બીજા બધા લીડર્સ કરતાં બહુ આગળ હતી, જેના કારણે નહેરુજીના મિક્સ ઇકોનોમિકલ મોડલને આપણે એક્સેપ્ટ કર્યું અને એને ઇનિશિયેટિવ આપવાનો પ્રયત્ન કર્યો. તો આ ઇન્ડિવિજ્યુઅલ ઇનિશિયેટિવ પછી સેકન્ડ ફોકસ હતો સોશિયલ ગોલ ઉપર હતો કે જો ઇન્ડિવિજ્યુઅલ ઇનિશિયેટિવને તો આપણે ફોકસ કરીએ છીએ, મતલબ ક્યાંક ક્યાંક આપણે પ્રાઇવેટાઇઝેશનના કે કેપિટલિઝમના સીડ્સ તો રોપીએ છીએ, પરંતુ એ સીડ્સ ત્યારે જ ઉપર આવી શકશે કે જ્યારે આપણે સોશિયલ ગોલ્સને પણ ફોકસ કરીશું. મતલબ ભારત આઝાદ થયો ત્યારે આપણો લિટરેસી રેટ અરાઉન્ડ 40% હતો. બરાબર, આપણી વસ્તી કરોડ 15 થી 20 કરોડ ઉપર પહોંચી ગયેલી હતી. બરાબર, બેરોજગારી ઘણી બધી હતી, ગરીબી પણ એટલી જ સમસ્યા હતી. એટલે તો કહેવાય છે કે જ્યારે અંગ્રેજો ભારત છોડીને ગયા ત્યારે આપણને ગિફ્ટ રૂપે એટલી બધી સમસ્યાઓ આપતા ગયા કે જેને સંભાળતા સંભાળતા ભારત પોતાના વિકાસ કરવાને જ્યારે કક્ષ ઉપર પહોંચ્યો ત્યારે ભારત એ સમસ્યાઓમાં જ ઉલઝીને રહી ગયું હતું. આપણે 1978નો ફેઝ જોઈ શકીએ છીએ કે જ્યારે ચાઇનાએ ગ્રોથ કરવાનું શરૂ કર્યું, કે ચાઇના વર્લ્ડ ઇકોનોમીમાં ઇન્ટ્રોડ્યુસ થયું, ત્યારે 1978માં આપણે શું જોઈ શકીએ છીએ કે જનતા દળ અને કોંગ્રેસ બે પાર્ટી લડી રહી છે, ગરીબી હટાવના નારા લાગી રહ્યા છે. મીનવાઇલ એ લોકો ત્યારે ઇન્ડિવિજ્યુઅલ ઇનિશિયેટિવ પર ફોકસ કરી રહ્યા હતા, ઇનોવેશન પર ફોકસ કરી રહ્યા હતા, ટેકનોલોજી પર ફોકસ કરી રહ્યા હતા. ત્યારે આપણે ક્યાં ફોકસ કરી રહ્યા હતા? સોશિયલ ગોલ્સ ઉપર જ ફોકસ કરી રહ્યા હતા.
પણ એ સોશિયલ ગોલ્સ પણ એટલા જ જરૂરી હતા. કેમ? તો મેં તમને કીધું આટલી બધી ઇલિટરેસી રેટ, પોવર્ટી રેટ હાઈએસ્ટ હતો, ડબલ ડિજિટની ઉપર હતો, બરાબર. અનએમ્પ્લોયમેન્ટ રેટ એટલો બધો હતો, કારણ કે અંગ્રેજો દ્વારા અપનાવવામાં આવેલી એમની જે એજ્યુકેશન પોલિસી અને ઇકોનોમિકલ પોલિસી હતી એ ટ્રિકલ ડાઉન પોલિસી હતી. મતલબ એક મધ્યમ વર્ગ કે એના ઉપરી વર્ગના લોકોને શિક્ષણ આપો, રોજગારી આપો અને ફેસિલિટીઝ આપો, તો એ લોકો દ્વારા સમાજના ગરીબ વર્ગોનું ભરણ પોષણ કરવામાં આવશે અને એમને જે વસ્તુ મળેલી છે એ મળેલી વસ્તુ દ્વારા એ લોકો નીચે ત્યાંથી સરપાસીસ કરશે. પરંતુ એમની એ ફિલોસોફી એમના પ્રોફિટ માટે હતી, પણ આપણી પણ જનતા દ્વારા એ વસ્તુ ક્યારે એક્સેપ્ટ કરવામાં નહીં. અને એ જે શિક્ષણ હતું, એ જે ઇન્ડસ્ટ્રીયલ કેરેક્ટરિસ્ટિક્સ હતા, જેટલું પણ નોલેજ ગેઇન કર્યું, એ ખાલી ને ખાલી ભારતના એક મધ્યમ વર્ગ સુધી રહી ગયું અને ઉપરી વર્ગ સુધી રહી ગયું, જેના કારણે ભારતનો સૌથી મોટો વર્ગ કે જે ગરીબ વર્ગ, જે નીચલો વર્ગ છે, એ નીચલો વર્ગ દરેક વસ્તુથી વંચિત રહી ગયો. એ જ વંચનાથી એ લોકોને ઉપર લાવવા માટે અને અર્થવ્યવસ્થા અને રાજનૈતિક અને સામાજિક મેઇન સ્ટ્રીમમાં લાવવા માટે સોશિયલ ગોલ પર ફોકસ કર્યો, જ્યાં આગળ હેલ્થ આપણો બહુ મેજર ફોકસ રહ્યો. પણ જ્યારે હું પંચવર્ષીય યોજનાઓ ભણાવીશ ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે પંચવર્ષીય યોજનાઓના સમયગાળા દરમિયાન હેલ્થ ઉપર જે ફોકસ થવો જોઈતો હતો, કે જે ઇન્વેસ્ટમેન્ટ થવું જોઈતું હતું, બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઇન્વેસ્ટમેન્ટ થવું જોઈતું હતું, એ નહોતું થયું, જેની અસર આપણને કોવિડ ટાઈમના સમયગાળા દરમિયાન જોવા મળી. કે દિલ્હી જે આપણું ઇન્ડિયાનું એક કેપિટલ છે, કે જ્યાં આગળ તમારી સંસદ બેસે છે, જ્યાં આગળ તમારી સુપ્રીમ કોર્ટ અવસ્થિત છે, જ્યાં આગળ સંસદના મેમ્બર ઓફ પાર્લામેન્ટ સ્થિત છે, એ સ્ટેટની અંતર્ગત હોસ્પિટલ્સની અમાઉન્ટ્સ એટલી ઓછી હતી કે કોવિડ-19ના કેસીસ વધવાના કારણે દિલ્હી ગવર્મેન્ટ પાસે એટલા બધા બેડ્સ નહોતા કે એ લોકો પર્ટિક્યુલર ફેસિલિટીઝ પ્રોવાઈડ કરી શકે પેશન્ટ્સને. સેમ સ્થિતિ આપણને ગુજરાતમાં જોવા મળી 2 મહિના પહેલાં, પર્ટિક્યુલર અમદાવાદની અંતર્ગત, કે જ્યાં આંગળી લોકલ ગવર્મેન્ટના આઉટ ઓફ કંટ્રોલ જતી રહી સ્થિતિ, કે એ લોકોને રાત્રિનું કર્ફ્યુ ફરી લગાવવું પડ્યું, લોકડાઉન જેવી સ્થિતિ ફરી ઊભી કરવી પડી. બરાબર. એ બધું શા માટે થયું? કારણ કે જ્યારે પણ ઝાડના બીજ રોપાતા હોય ત્યારે જ તમારે એની અંતર્ગત ખાતર પણ નાખવું પડે, પાણી પણ નાખવું પડે અને બીજી બધી જેટલી પણ જરૂરિયાતની વસ્તુ છે એ જરૂરિયાતની વસ્તુઓ એને પૂરી પાડવી પડે. જો એકવાર ઝાડ ઉગવાનું શરૂ થયું, એ બાદ જો તમે એને અમુક વસ્તુઓ જે એને ઉગવાના સમય દરમિયાન જરૂરી હતી એ સમય આપો, ત્યારે એ વસ્તુનો કોઈ ભાવાર્થ બનતો નથી. અને પંચવર્ષીય યોજના એ જ સમયગાળો હતો જ્યાં આંગળી ભારત એક ડેવલપિંગ સ્ટેજ તરફ એના કદમો ભરી રહ્યું હતું. અને આ જ સ્ટેપ્સની દરમિયાન જો તમે હેલ્થ સેક્ટરને બાયકોટ કરો, કે એની ઉપરનો ફોકસ ઓછો રાખો, તો ભવિષ્યમાં તમે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવના કારણે ઘણી બધી સમસ્યાઓ ઝેલી શકો છો, જે ભારતે અત્યારે કોવિડ-19માં ઝેલી પણ છે. મીનવાઇલ જેટલી પણ ડેવલપ કન્ટ્રીઝ છે, એ ડેવલપ કન્ટ્રીઝમાં આપણે જોઈ શકીએ છીએ કે એમને આ બેઝિક હેલ્થની ફેસિલિટીઝને લઈને કોવિડ-19ના ટાઈમમાં એટલી બધી સમસ્યા જોવા નથી મળી જેટલી થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝને જોવા મળી છે. બરાબર. તો સોશિયલ ગોલ્સની અંતર્ગત એ વખતે હેલ્થ પણ હતું. સેકન્ડ, પોવર્ટી. બરાબર. પોવર્ટી ઓલ ટાઈમ ફેવરેટ ટોપિક છે જીપીએસસી માટે, ક્વેશ્ચન્સ પૂછવા માટે પણ. અને અપાર્ટ ફ્રોમ કોમ્પિટિટિવ એક્ઝામ, એક ઇન્ડિયન સિટીઝન તરીકે પણ તમારે પોવર્ટીને સમજવું જરૂરી છે. કેમ? કે ભારતનો એક 50% આસપાસનો વર્ગ કે જે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટીની અંતર્ગત જીવી રહ્યો છે, એમની સ્થિતિ શું છે, એમની સમસ્યાઓ કઈ છે, સરકાર દ્વારા જે પગલાં ભરવામાં આવે છે, પગલાં શું હિતાવહ છે કે નથી, શું એની પહોંચ છેલ્લા નાગરિક સુધી છે કે નહીં, આ દરેક વસ્તુ એક ભારતના નાગરિકને સમજવી જરૂરી છે. કેમ? જો ભારતનો નાગરિક આ વસ્તુને સમજતો હશે તો ઇન ફ્યુચર જ્યારે પણ એ માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ થશે ત્યારે આ વસ્તુને કન્સિડર કરશે. અને આ જ વસ્તુઓ ભારતની પંચવર્ષીય યોજનાઓમાં પણ બહુ હાઇલાઇટ કરીને મૂકવામાં આવી હતી, કે જેનો મેજરલી ફોકસ એ સેક્ટર્સ ઉપર રાખવામાં આવ્યો હતો. પ્રથમ પંચવર્ષીય યોજના લઈ લો, તૃતીય પંચવર્ષીય યોજના લઈ લો, કે એક વર્ષની 3 જે પંચવર્ષીય યોજનાઓ 1967 થી 1969 સુધી રહી હતી.
કે 11મી પંચવર્ષીય યોજના અને 12મી પંચવર્ષીય યોજના, આ એટલી પંચવર્ષીય યોજનાઓ છે કે જ્યાં આગળ પોવર્ટી ઉપર ફોકસ એ લોકોએ મેજરલી કરેલા હતા. મીનવેલ બીજી દરેક પંચવર્ષીય યોજનામાં પોવર્ટી, અનએમ્પ્લોયમેન્ટ, એગ્રીકલ્ચર એ મેઇન 3 બેઝ તો હતા જ, પરંતુ એ વખતની જે સામાજિક પરિસ્થિતિ, રાજનૈતિક પરિસ્થિતિ અને આર્થિક પરિસ્થિતિ ઉદ્ભવી હતી, એના કારણે એ લોકો એટલું એઝ સચ ફોકસ અહીંયા આગળ કરી શક્યા હતા નહીં. બરાબર. અને થર્ડ સોશિયલ ગોલ હતો એજ્યુકેશન. આપણે જોઈ શકીએ છીએ કે 42nd કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ દ્વારા, બરાબર, જ્યારે તમે પોલિટી ભણશો ત્યારે એનું હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ્સ અને કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ્સ ભણતા હશો ત્યારે કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ આવશે 1976નો 42nd કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ, કે જે ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. એ એક્ટની દરમિયાન, એ અમેન્ડમેન્ટ એક્ટની અંતર્ગત ટોટલ 5 સેક્ટર્સ હતા કે જેને સ્ટેટ લિસ્ટમાંથી ઉપાડીને કોન્કરન્ટ લિસ્ટમાં મૂકવામાં આવ્યા. અને એ જ સમયગાળા દરમિયાન એજ્યુકેશન, ફોરેસ્ટ, વેટ એન્ડ મેઝર્સ અને બીજા 2 સેક્ટર્સ હતા કે જેને સ્ટેટ લિસ્ટ પાસેથી, કે સ્ટેટને એની ઉપર લો બનાવવાની તાકાત લઈને કોન્કરન્ટ લિસ્ટમાં મૂક્યું કે જ્યાં આગળ સેન્ટ્રલ પણ લો બનાવી શકે. અને 1976માં જ્યારે વર્લ્ડ ડેવલપ થઈ રહ્યું હતું અને વર્લ્ડ એજ્યુકેશનની પાછળ જોઈ રહ્યું હતું, એ જ કારણોસર ભારતે પણ રાજ્યો પાસેથી એ શક્તિ લઈને એ શક્તિ સેન્ટ્રલને આપી અને કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ એજ્યુકેશન પોલિસીસ બનાવવાનું ચાલુ કરવામાં આવ્યું. ફર્સ્ટ એજ્યુકેશન પોલિસી બની. સેકન્ડ એજ્યુકેશન પોલિસીનો ડ્રાફ્ટ લગભગ તૈયાર થઈ ગયો હતો, પણ અમુક કારણોસર એ વસ્તુને એઝ સચ જે ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ એ થયું નહીં. તો 2019માં આવીને, કે સોરી 2020માં આવીને નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 રજૂ કરવામાં આવી. સ્ટીલ હજી એ વસ્તુનો ડ્રાફ્ટિંગ થઈ રહ્યું છે, એની પર રૂલ્સ રેગ્યુલેશન બનવાના વાર છે. તો લગભગ 1-8 વર્ષનો સમયગાળો લાગશે. અને સરકારે એજ્યુકેશન પોલિસીમાં વાત પણ કરેલી હતી કે 2022 કે 23 આવતા લગભગ અમે આના ઘણા બધા જેટલા પણ ક્લોઝિસ છે, ક્લોઝિસને ઇમ્પ્લિકેશન કરવાનો પ્રયત્ન કરીશું અને 2030 સુધી આ વસ્તુમાંથી રિઝલ્ટ મેળવવાના પણ પ્રયત્નો કરીશું. તો સોશિયલ ગોલ્સ આપણે સમજ્યા કે સોશિયલ ગોલ્સને શા માટે કર્યું હતું, કે ઇન્ડિવિજ્યુઅલ જે ઇનિશિયેટિવ, જે ઇન્ડિવિજ્યુઅલ જે કેપેસિટીઝ છે, એ કેપેસિટીને સમજવા માટે, એ કેપેસિટીનું પ્રોડક્શન વધારવા માટે, મેક્સિમમ અને ઓપ્ટિમલ યુઝેજ માટે સોશિયલ ગોલ્સ પર ફોકસ કરવામાં આવ્યું કે આ બંને એકબીજાના વાઇસે વર્સા બને. એવું ના થાય કે ઇન્ડિવિજ્યુઅલ ઇનિશિયેટિવ્સના આપણે ફોકસ કરીએ છીએ, પણ જે સોશિયલ ગોલ્સ છે કે જ્યાં આગળ ભારતના સમાજનો એક બહુમત વર્ગ ત્યાં આગળ વંચિત રહી ગયો છે અને લઘુમતી વર્ગનું જ આપણે ડેવલપમેન્ટ કરી રહ્યા છીએ. આ કારણોસર મિક્સ ઇકોનોમીના ઉદ્દેશોમાં ઇન્ડિવિજ્યુઅલ ઇનિશિયેટિવ અને સોશિયલ ગોલ્સ બંને એકબીજાના વાઇસે વર્સા થયા અને એ બંને એકબીજાનો હાથ પકડીને, એકબીજાને પડતા ઘેરતા ઊભા કરીને ભારતને 2020માં એન્ટર કર્યું અને હવે 2021માં આવી ગયા. તમે કોઈ પણ સેક્ટર જોઈ શકશો, જો સરકાર દ્વારા કે પ્રાઇવેટ કંપનીઝ દ્વારા અહીંયા ફોકસ કરવામાં આવતું હશે તો એમને કમ્પલસરી ફોર્મમાં અહીંયા આગળ પણ ફોકસ કરવું જ પડશે. કારણ કે જો તમે જે વસ્તુ બનાવવા જઈ રહ્યા છો, ફોર એક્ઝામ્પલ જો તમે રસોઈ બનાવવા જઈ રહ્યા છો તો તમારે કિચનના પ્લેટફોર્મ ઉપર પણ એટલું જ ફોકસ રાખવું પડશે જેટલું તમારી સગડી પર હશે. કે કિચનના પ્લેટફોર્મ ઉપર કોઈ એવી વસ્તુ ઢળી ના હોય કે જે આગ પકડી લે, કે જે વસ્તુ મળવાથી જે લોટ બાંધેલો જે લોટ બી બગડી જાય. બરાબર. તો આ શું થયું, તમારે એક વસ્તુને કરવા માટે સાયમલ્ટેનિયસ બીજી વસ્તુ પણ ધ્યાન રાખવી પડશે અને એની પણ ક્લીનનેસ અને એને ડેવલપ કરવું પડશે. એઝ ઇટ ઇઝ વસ્તુ ભારત સરકારની સમક્ષ હોય છે હંમેશા. જો એ લોકો ઇન્ડસ્ટ્રીઝ બાજુ અને પ્રોડક્શન સેક્ટર બાજુ ફોકસ કરવા જશે તો એમને એગ્રીકલ્ચર છે અને પોવર્ટી અને અનએમ્પ્લોયમેન્ટ બાજુ ફોકસ કમ્પલસરી ફોર્મમાં કરવું પડશે. જો તમે તમારી ગરીબી અને બેરોજગારી ઘટાડી નહીં શકે તો ક્યારે પણ જે પ્રોડક્શન ગોલ્સ છે, જે પ્રોડક્શન વધારવા માટેના ગોલ્સ છે, કે જે સર્વિસ સેક્ટર વધારવા માટેના ગોલ્સ છે, એને અચીવ કરી શકશું નહીં. તો આ બંને એકબીજાના વાઇસે વર્સા છે. સેકન્ડરી સેક્ટરને પ્રમોટ કરવા માટે પ્રાઇમરી સેક્ટર અને ટર્શરી સેક્ટર બંનેનું ડેવલપમેન્ટ જરૂરી છે. બરાબર. આ સેક્ટર્સ ઓફ ઇકોનોમી આપણે આગળ સારી રીતના સમજીશું. બરાબર. તો હવે
આપણે એ જોઈએ કે મિક્સ ઇકોનોમીનું ઇન્ડિયામાં એવોલ્યુશન કેવી રીતના થયું, કયા કયા એવા ફેક્ટર્સ હતા કે જેણે મિક્સ ઇકોનોમીના ગ્લિમ્સ આપ્યા, કે જેણે મિક્સ ઇકોનોમીને એક પુશઅપ આપ્યું. તો આપણે આ ચિત્રમાં જોઈ શકીએ છીએ કે એક શેફ છે એ બે સોસની બોટલને ભેગી કરી રહી છે. એક છે પ્રાઇવેટ સેક્ટર અને એક છે પબ્લિક સેક્ટર. એ કોક વાટકી બનાવી રહ્યા છે, આ ઇકોનોમી છે, બરાબર. મેં પહેલાં જ કીધું ઇન્ડિયન ઇકોનોમી કે ઇન્ડિયન કન્ટ્રી પોતે એક બાઉલ છે, એક કોમ્પોઝાઇટ બાઉલ છે કે જેની અંતર્ગત તમે દરેક વસ્તુ નાખ્યા વગર એ બાઉલને પૂરું કરી શકો નહીં, કે એ બાઉલમાં પૂરેપૂરી વાનગી બનાવી શકો નહીં. તો આ શેફ, આ મહારાજ દ્વારા એક પ્રાઇવેટ સેક્ટર્સ નાખવામાં પણ આવે છે અને પબ્લિક સેક્ટર નાખવામાં પણ આવે છે. તો આ ચિત્ર શું ઇન્ડિકેટ કરે છે? આ ચિત્ર એ વસ્તુ ઇન્ડિકેટ કરે છે કે જ્યાં આંગળી પ્રાઇવેટ સેક્ટર્સનું માલ ઢોળવામાં આવી રહ્યો છે, મીન વાઇલ પબ્લિક સેક્ટર દ્વારા પણ ઇન્ટરફિયરન્સ કરવામાં આવી રહ્યું છે, અને આ બંનેના સમપ્રમાણ દ્વારા ઇન્ડિયન ઇકોનોમીનું બાઉલ એક સરસ વાનગીના રૂપે આપણને તૈયાર થતું અલગ અલગ ક્ષેત્રોમાં અને અલગ અલગ સમયગાળા દરમિયાન જોવા મળે છે. તો ફર્સ્ટ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 1948, જ્યારે ભારત આઝાદ થયો, સંવિધાન સભા સંવિધાન બનાવી રહી હતી. મીન વાઇલ જેટલા પણ એ વખતના ઇન્ટેલેક્ચ્યુઅલ્સ હતા એ લોકો ઇકોનોમી પર પણ ફોકસ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. કેમ? કારણ કે એમને ખબર હતી કે આજ નહીં તો કાલ ભારત હવે ઇન્ડિવિજ્યુઅલ કન્ટ્રી કે ઇન્ડિપેન્ડન્ટ કન્ટ્રી અને એક સોવેરિયન કન્ટ્રી તરીકે વર્લ્ડ માર્કેટમાં પોતાને ઇન્ટ્રોડ્યુસ કરશે. એ સમયગાળા દરમિયાન ભારતને પોતાના આર્થિક લક્ષ્યો નિર્ધારિત કરેલા હોવા જોઈએ કે એક સોવેરિયન કન્ટ્રી કેવી રીતના એક સોવેરિયન ઇકોનોમીની અંતર્ગત કાર્ય કરશે, કયા કયા ફેક્ટર્સનો સમાવેશ કરશે. તો ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 1948 એનું એક મેજર માઇલસ્ટોન હતું કે એ વખતના સમયગાળા દરમિયાન જે ઇન્ડસ્ટ્રીઝ ઉપર ફોકસ હતો, જેટલા પ્રમાણમાં ફોકસ હોવો જોઈતો હતો, એ દરેક ફોકસની વાત આમાં કરવામાં આવી હતી. એનો મતલબ શું થયો? પ્રાઇવેટ સેક્ટરની પણ આમાં વાત કરવામાં આવી હતી. સાથે સાથે દરેક ઇન્ડસ્ટ્રીયલ પોલિસીમાં 3 શેડ્યુલ પાડી લીધા, A, B અને C. બરાબર. આ A, B અને C શેડ્યુલ્સની અંતર્ગત દરેક સેક્ટર ઓફ પ્રોડક્શનને બાયફર્ગેટ કરવામાં આવ્યા, અને આ જ બાયફર્ગેશનમાં નક્કી કરવામાં આવ્યું કે કયા સેક્ટર્સની અંતર્ગત પ્રાઇવેટ પ્લેયર્સ ઇન્ડિવિજ્યુઅલી રોલ ભજવી શકશે, સરકારનો હસ્તક્ષેપ હશે, અને ક્યાં આંગળી સરકાર અને પ્રાઇવેટ પ્લેયર્સ બંને ભેગા થઈને ત્યાં આગળ પ્રોડક્શન કરશે. તો આ A, B અને C આ 3 શેડ્યુલ એ શેડ્યુલ્સ માટે એ શેડ્યુલ્સ હતા કે જ્યાં આંગળી ઉત્પાદન ક્ષેત્રના લક્ષ્યો નિર્ધારિત કરવામાં આવ્યા. અને હું જ્યારે ઇન્ડસ્ટ્રીયલ પોલિસીઝ ભણાવીશ ભારતની 1948થી આપણે શરૂઆત કરીશું ઇન્ડસ્ટ્રીયલ પોલિસીઝને સમજવાની, એ સમયગાળા દરમિયાન તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલની શરૂઆત અહીંયાથી થઈ ચૂકી હતી. મેજરલી ફોકસ કે લાઇમલાઇટમાં 1990s પછી આવ્યું, એની પાછળના પણ ઘણા કારણો છે. એ માટે હું તમને પબ્લિક એડમિનિસ્ટ્રેશનના અમુક કોન્સેપ્ટ સમજાવીશ. ન્યૂ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ન્યૂ પબ્લિક મેનેજમેન્ટ. આ ન્યૂ પબ્લિક એડમિનિસ્ટ્રેશનથી ન્યૂ પબ્લિક મેનેજમેન્ટ સુધીનો જે સમયગાળો હતો એ જ સમયગાળો છે કે જ્યાં ભારત સમાજવાદ તરફથી મિશ્રિત અર્થવ્યવસ્થાના સંપૂર્ણ લક્ષ્યો ધરાવતો થઈ ગયો. બરાબર. તો ફર્સ્ટ સ્ટેજ હતું ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 1948. સેકન્ડ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 1956. 10 વર્ષની સમયગાળાની પહેલા જ ભારતે પોતાની પોલિસીમાં ચેન્જીસ કરવા પડ્યા. મતલબ ભારતની અર્થવ્યવસ્થામાં આપણને પરિવર્તનો જોવા મળ્યા. 1956નો સમયગાળો એ હતો કે જ્યારે દ્વિતીય પંચવર્ષીય યોજનાની શરૂઆત કરવામાં આવી, કે જ્યાં આગળ ઇન્ડસ્ટ્રીઝ ઉપર ફોકસ કરવામાં આવ્યું. પ્રથમ પંચવર્ષીય યોજના એ પંચવર્ષીય યોજના હતી કે જ્યાં આગળ એગ્રીકલ્ચર સેક્ટર ઉપર ફોકસ કરવામાં આવ્યું હતું. પરંતુ દ્વિતીય પંચવર્ષીય યોજનાના સમયગાળા દરમિયાન આપણે ઇન્ડસ્ટ્રીઝ ઉપર ફોકસ કર્યું, અને આ જ ઇન્ડસ્ટ્રીઝ પર ફોકસ કરતા ભારતને જાણ થઈ કે હજી પણ ઘણા એવા ક્ષેત્રો છે જ્યાં આગળ આપણે ફોકસ કરવાની જરૂર છે. અને એ જ ફોકસિંગ માટે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 1956નું ઇવોલ્યુશન થયું.
નવી પોલિસી બનાવવામાં આવી, જ્યાં આગળ સેક્ટર્સમાં પરિવર્તન કરવામાં આવ્યા, શેડ્યુલ્ડ એ, શેડ્યુલ્ડ બી અને શેડ્યુલ્ડ સીની અંતર્ગત પણ પરિવર્તન કરવામાં આવ્યા અને સરકારના લક્ષ્યો પણ બદલવામાં આવ્યા. બરાબર. પછી નવી ઇન્ડસ્ટ્રી પોલિસી આવી 1977. 1956 થી 1977 સમય સુધી આર્થિક, રાજનૈતિક અને સામાજિક ઘણા બધા પરિવર્તનો ભારતને ફેસ કરવા પડ્યા. ફર્સ્ટ, નહેરુજીનું અવસાન થયું, એક મેજર માઇલસ્ટોન તરીકે થયું. કેમ? કારણ કે જે હું પોલિટિકલ ઇકોનોમિકલ મોડેલ સમજાવીશ તમને જ્યારે પંચવર્ષીય યોજનાને સમજાવતો હોઈશ ત્યારે હું તમને સમજાવીશ કે પોલિટિકલ વિલ એ ઇકોનોમિકલ વિલને કેવી રીતના ઇન્ફ્લુઅન્સ કરે છે. તો આ એ સમયગાળો હતો કે 1964માં જ્યારે જવાહરલાલ નહેરુનું અવસાન થયું ત્યારબાદ ભારતમાં પોલિટિકલ ચેન્જીસ ડ્રાસ્ટિકલી થવા લાગ્યા. 1964 પછી લાલ બહાદુર શાસ્ત્રીજી આવ્યા, ઇન્દિરા ગાંધીજી આવ્યા, ઇન્દિરા ગાંધી પછી નેશનલ ઇમરજન્સી લગાવવામાં આવી, નેશનલ ઇમરજન્સી પછી જનતા દળ સુધીનો જે સમયગાળો હતો, આ સમયગાળા દરમિયાન આંતરરાષ્ટ્રીય ધોરણો ઉપર પણ ઘણા બધા પરિવર્તનો થયા. જેમ કે ક્યુબા સંકટ આવ્યું, બરાબર, વિયેતનામ સંકટ આવ્યા, ક્રૂડ ઓઇલ પ્રાઇસ ક્રાઇસિસ આવ્યા, નિયો લિબરલ મોડલ્સ આવ્યા. આ બધા ચેન્જીસ ભેગા થયા, જેના કારણે આ 10 થી 12 વર્ષના સમયગાળા દરમિયાન ભારત કે વિશ્વ પોતાની દરેક પરિસ્થિતિઓને બદલવા ઉપર મજબૂર થયું અને ભારત પણ આનાથી નાબૂદ ના રહી શક્યું અને 1977ની અંતર્ગત ભારતે પણ પોતાની ઇન્ડસ્ટ્રીયલ પોલિસીમાં ચેન્જીસ કરવા પડ્યા. આ એ જ સમયગાળો છે કે જ્યારે આપણને ઇન્ડસ્ટ્રીયલ કે ઇકોનોમિકલ ચેન્જીસની સાથે સાથે પોલિટિકલ ચેન્જીસ જોવા મળશે અને 1978માં જનતા દળની સરકાર ગવર્મેન્ટ બનાવશે. ફર્સ્ટ નોન કોંગ્રેસ ગવર્મેન્ટ બનશે ભારતની અંતર્ગત આફ્ટર ઇન્ડિપેન્ડન્સ. અને આ એ જ સમયગાળો હતો કે જ્યાં આગળ 42nd અમેન્ડમેન્ટને ચેન્જ કરીને 44th અમેન્ડમેન્ટ એક્ટ લાવવો પડ્યો કે જે 42nd અમેન્ડમેન્ટની જેટલી પણ હર્ડલ્સ હતી કે જે પોલિટિકલ સ્ટ્રક્ચર અને પોલિટીને બ્રેકડાઉન કરવાનો પ્રયત્ન કરી રહી હતી એને રિપીલ કરી અને એને રિફ્લેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો. તો આપણે જોઈ શકીએ છીએ કે એક જ સમયગાળા દરમિયાન ઘણા બધા પરિવર્તનો આપણને જોવા મળ્યા અને મેન્સ પણ આની જ ઇર્દ ગિર્દ ફરે છે. જો તમારે મેન્સમાં આન્સર લખવો હશે તો મેન્સના આન્સરની અંતર્ગત એક ટોપિક ઉપર સ્ટે કરાય તો ક્યારેય તમે 100-150 શબ્દોથી વધારે લખી શકશો નહીં. જો તમારે 200 વર્ડ્સ કે 250 વર્ડ સુધી તમારા આન્સરને બહુ પ્રિસાઇસલી સ્ટ્રેચ કરવો હશે તો તમારે ભારતની એ સ્થિતિના સમયગાળા દરમિયાન એ ટોપિકથી લઈને જેટલા પણ સરાઉન્ડિંગ ટોપિક્સ છે એમાં શું ચેન્જીસ જોવા મળ્યા, એવા તો કયા ચેન્જીસ જોવા મળ્યા કે આ વસ્તુ થવા પાછળનું કારણ છે. કોઈ પણ વસ્તુ એક ઇમિડિયેટ ઇફેક્ટ નહીં હોય, મતલબ એની પાછળ ઘણા બધા એટલા કારણો કામ કરતા હશે કે જેને અંત રૂપે આ વસ્તુ બનવા પાછળ મજબૂર કરતા હશે. બરાબર. તો 1977 પછી ટ્રેન્ડ્સ આફ્ટર 1980s 1980માં જ્યારે ફરી ઇન્દિરા ગાંધીની સરકાર બની, બરાબર, ત્યારે ઇન્દિરા ગાંધીની સરકાર દ્વારા વૈશ્વિક લક્ષ્યોને અને ભારતની પરિસ્થિતિને જોયા પછી ફરી ઇકોનોમિકલ ચેન્જીસ કરવાના શરૂ કર્યા, પોલિટિકલ ચેન્જીસ કરવાના શરૂ કર્યા અને સામાજિક પરિવર્તન પણ આપણને જોવા મળ્યું છે. આ એ જ સમયગાળો છે કે જ્યારે 1980માં સ્ટેટ્સનું પાર્ટિસિપેશન વધવા લાગ્યું સેન્ટ્રલ લેવલ ઉપર, ઇકોનોમિકલ લેવલ ઉપર. પહેલા સેન્ટ્રલ દ્વારા ડિસાઇડ થતું હતું કે કયા કયા ચેન્જીસ થશે, શું થશે અને કયા કયા સ્ટેપ્સ લેવામાં આવશે. પણ આ 1980નો સમયગાળો એ હતો કે જ્યાં આગળ સ્ટેટ્સનું પાર્ટિસિપેશન, લોકલ પાર્ટીનું પાર્ટિસિપેશન તમારા પોલિટિકલ સ્ટ્રક્ચર અને ઇકોનોમિકલ સ્ટ્રક્ચરમાં વધવા લાગ્યું અને 1980 પછી 1985માં after the assassination of Indira Gandhi, Rajiv Gandhi became the next Prime Minister of India. બરાબર. રાજીવ ગાંધી ભારતના પ્રધાનમંત્રી બન્યા અને રાજીવ ગાંધી એક યંગ બ્લડ હતા, એક વિઝનરી સોચ હતી. તો એમણે પંચવર્ષીય યોજનાઓ દ્વારા પોતાની પોલિટિકલ વિલ્સ દ્વારા અને ઇકોનોમી દ્વારા ટેકનોલોજી, ગવર્નન્સ અને અલગ અલગ આસ્પેક્ટ્સમાં જોવાનો પ્રયત્ન કર્યો. પ્રીવિયસ લેક્ચર્સમાં આની પહેલાં એક લેક્ચર તમારો સાયન્સ એન્ડ ટેકનોલોજી પર થયો,
જ્યાં આંગળી સર દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે કેવી રીતના પંચવર્ષીય યોજનાઓમાં ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ જોવા મળે છે. તો આ એ જ સમયગાળો છે જ્યાં આંગળી આપણને ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ્સ પણ જોવા મળે છે. એક બહુ ફેમસ બુક છે, એક્ઝેક્ટ નામ ભૂલી ગયો છું. એ બુકનું હેડિંગ એવું છે કે જવાહરલાલ નહેરુના સમયથી લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધીના જે સમયગાળો છે એ સમયગાળામાં પ્રધાનમંત્રીઓ દ્વારા ટેકનોલોજીના ડેવલપમેન્ટ ઉપર કેટલો ફોકસ કરવામાં આવ્યો અને કેવી રીતના ફોકસ કરવામાં આવ્યો. મેજર માઇલસ્ટોન 1980નો દશક છે કે જ્યાં આગળ રાજીવ ગાંધી હતા ભારતના પ્રધાનમંત્રી તરીકે, અને એમણે ભારતમાં મિક્સ ઇકોનોમીના કેરેક્ટરિસ્ટિક્સને રાખીને ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ કરવામાં આવ્યું, ઇકોનોમિકલ ડેવલપમેન્ટ કરવામાં આવ્યું, અને ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ અને ઇકોનોમિકલ ડેવલપમેન્ટ બંને એકબીજાના વાઇસે વર્સા બનીને ભારતને 1991ના સુધારા પછી ટેકનોલોજી અને ઇન્ડસ્ટ્રીયલ પુશ મળવાનું ચાલુ થયું. જો આ સમયગાળા દરમિયાન ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ, ઇકોનોમિકલ ડેવલપમેન્ટ થયેલી ના હોત તો 1991ના કરેલા સુધારા માથે પડત. જે 1991ના સુધારામાંથી ફ્રૂટ્સ લેવાના હતા એ ફ્રૂટ્સ આપણે લઈ શકત નહીં. બરાબર. તો 1980નો સમયગાળો હતો આ કે જ્યાં આગળ મિક્સ ઇકોનોમીને પોતાના પરિપક્વ અવસ્થામાં પહોંચવા માટેના સ્ટેપ્સ પૂરા પાડે. અને કન્ટેમ્પરરી ઇન્ડિયા 1990થી 2008, મેં તમને જ્યારે કેપિટલિઝમ સમજાવતો હતો ત્યારે આ સમયગાળો સમજાવ્યો હતો કે જ્યાં આગળ ચેન્જીસ જોવા મળ્યા, કે એક દોઢ દશકનો સમય હતો કે જ્યાં આગળ વિશ્વ અને ભારતની અર્થવ્યવસ્થા પોતાને પગ મજબૂત કરી રહી હતી. પરંતુ 2008ના ગ્રેટ ડિપ્રેશન બાદ આપણને ફરી ખબર પડવા લાગી કે 1991 પછી ભારતે જે ઇન્ડસ્ટ્રીઝ તરફ ફોકસ વધારી દીધું હતું એ ફોકસ વધારવાના બદલે હજી પણ આપણે મિક્સ ઇકોનોમી પર સ્ટીક રહેવાની જરૂર છે. તો 2008ના 3 વર્ષ પહેલાં જાઓ, 2005માં વિશ્વની સૌથી મોટી રોજગાર યોજના મનરેગા યોજના ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી. આ ઇન્ડિકેટ કરે છે મનરેગા યોજના અર્થવ્યવસ્થાની અંતર્ગત કે ભારતની સરકાર હજી પણ મિશ્રિત અર્થવ્યવસ્થિક મોડલ ઉપર કાર્યરત છે કે જ્યાં આગળ મિશ્રિત અર્થવ્યવસ્થાના કેરેક્ટરિસ્ટિક્સ છોડવામાં આવ્યા નથી. 2008થી પછી જેમ જેમ આપણે સમયગાળો આગળ વધારતા જઈશું એમ 2019-20 સુધી આવીશું, અને 2019-20માં આવ્યા બાદ આપણે જોઈ શકીએ છીએ કે COVID-19ના સમયમાં આપણે ભલી ભાંતિ જાણી ગયા કે ભારત ક્યારે પણ કોઈ એક પક્ષ તરફ જો નમશે તો એ વસ્તુનો સામનો કરવો ભારતને ફ્યુચરમાં ટફ રહેશે. એ જ કારણોસર ફરી ભારત સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા અને ભારતીય અર્થવ્યવસ્થા દ્વારા સામેથી માંગ કરવામાં આવી કે સોશિયાલિસ્ટ મોડલને પણ ઇન્ટ્રોડ્યુસ કરો. કેપિટલિઝમ જે પ્રમાણે ચાલે છે, ઇન્ડસ્ટ્રીઝ જે પ્રમાણે ચાલે છે એને એ પ્રમાણે ચાલવા દો, પણ સાથે સાથે ગરીબ કલ્યાણ યોજના લાવો, આત્મનિર્ભર ભારત યોજના લાવો. આ બધું શું છે? આ બધું સોશિયાલિઝમના કેરેક્ટરિસ્ટિક્સ છે જે ભારતની મિશ્રિત અર્થવ્યવસ્થાને મજબૂત કરે છે. મીનવાઇલ MSMEને પ્રોત્સાહન કરો, માર્કેટમાં લિક્વિડિટી વધારો, લોન વેયર્સ કરો. આ બધું શું છે? પૂંજીવાદના કેરેક્ટરિસ્ટિક્સને માર્કેટમાં સ્ટ્રોંગ કરે છે. તો આપણે સમજ્યા 1950થી 2020 સુધી. 2015 પછી આપણે નીતિ આયોગને જોઈ શકીએ છીએ. નીતિ આયોગ દ્વારા આવવાથી ભારતીય અર્થવ્યવસ્થા અને ભારતીય અર્થવ્યવસ્થાના લક્ષ્યોમાં પણ પરિવર્તન જોવા મળ્યું હતું. બરાબર. તો આ એક ક્રોનોલોજી હતી 1950થી 2020 સુધીની. આને આપણે ડિટેલમાં સમજીશું કે જ્યારે આપણે ભારતની પંચવર્ષીય યોજનાઓને સમજતા હોઈશું. બરાબર. આ એક ગ્લિમ્સ હતું કે કયા કયા ફોકસ્ડ એરિયા રહ્યા છે દરેક દશકામાં, દરેક સમયગાળા દરમિયાન, કે જેણે ભારતીય અર્થવ્યવસ્થાને ચેન્જ કરવામાં પરિવર્તિત કરી, ભારતીય અર્થવ્યવસ્થાને ચેન્જ કરવામાં એક મુખ્ય ભૂમિકાઓ ભજવી છે. બરાબર. તો મિક્સ ઇકોનોમીના મેઇન બે પરિણામ કે બે આઉટકમ શું આવ્યા? એક પંચવર્ષીય યોજનાઓ કે આપણે 1950માં જોયું કે 1950માં આપણે એ વસ્તુને અપનાવતા આપણને પ્લાનિંગ કમિશનને ઇન્ટ્રોડ્યુસ કરવું પડ્યું. કેમ? કે સરકાર ડાયરેક્ટલી ઇન્ટરફિયરન્સ કરી શકશે નહીં. એની માટે એમણે એક કમિશન બનાવ્યું, એક પંચ બનાવ્યું કે જે આર્થિક લક્ષ્યો, સામાજિક લક્ષ્યો અને રાજનૈતિક લક્ષ્યોને નિર્ધારિત કરે
અને એને એક્ઝિક્યુટ કરવાના પ્રયત્નો કરશે. પરંતુ સમય બદલાયો, એક સેન્ચુરી ચેન્જ થઈ, ઘણા બધા વૈશ્વિક કારણો હતા, ઘણા બધા રાષ્ટ્રીય કારણો હતા કે જેણે પંચવર્ષીય યોજનાઓનું રેલેવન્સ પહેલા કરતાં ઘટાડી દીધું, કે જ્યાં સરકાર એઝ સચ ફોકસ કરી શકતી નહોતી. 2014માં ફરી મેજર પોલિટિકલ ચેન્જીસ જોવા મળે કે જ્યાં આગળ રાઇટ વિંગ ગવર્મેન્ટ બની, ભાજપે સરકાર બનાવી, એનડીએ પોતાની સરકાર બનાવી કે જ્યાં આગળ કોંગ્રેસને બિસાઇડ્સ કરવામાં આવી. તો નવી સરકાર દ્વારા નવા લક્ષ્યો, નવી વિઝનરી સોચ સાથે ભારતને એક નવી સેન્ચુરીમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી અને એ જ સેન્ચુરીમાં ઇન્ટ્રોડ્યુસ કરવા અને એને સસ્ટેન રાખવા માટે નીતિ આયોગ નામનું એક બીજ રોપવામાં આવ્યું કે જેણે પંચવર્ષીય યોજના કે પ્લાનિંગ કમિશનને રિપ્લેસ કરી અને ભારતના આગામી આર્થિક લક્ષ્યોને નિર્ધારિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. તો જ્યારે પંચવર્ષીય યોજના સમજતા હોઈશું તો પંચવર્ષીય યોજનાથી નીતિ આયોગના સમય સુધીની દરેક ઘટનાને સમજવાનો પ્રયત્ન કરીશું. કારણ કે જીપીએસસીમાં અહીંયાથી પણ નંબર ઓફ ક્વેશ્ચન્સ ઘણી વાર પૂછવામાં આવેલા છે કે કોઈ પણ પંચવર્ષીય યોજના હતી તો એની અંદરના લક્ષ્યો કયા કયા હતા, એ પંચવર્ષીય યોજનાનું મોડલ કયું હતું, વગેરે વગેરે બાબતો આપણે એ વખતે ફરી સમજીશું, ડિટેલ્ડમાં સમજીશું. સાથે થોડા પોલિટિકલ અને થોડા સોશિયલ ચેન્જીસ પર મારે તમને સમજાવવા પડશે. જો એ વસ્તુને સમજશો તો જ પંચવર્ષીય યોજનાઓના અંદર કેમ આ વસ્તુની ખામી રહી ગઈ એ સમજી શકશો. કોઈ પણ વસ્તુનું ક્રિટિસિઝમ કરવું ઇટ્સ ટુ ઇઝી, પણ એ ક્રિટિસિઝમને એવેલ્યુટ કરવી બહુ ટફ છે કે કયા કયા એવા પરિબળો રહ્યા કે એ વસ્તુ સક્સેસફુલ ના થઈ શકી. જ્યારે કોઈ પણ પોલિસી બનાવવામાં આવે છે, કોઈ પણ લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવે છે, ત્યારે એનું એક સ્પેસિફિક યુટોપિયન સ્ટ્રક્ચર હોય છે, મતલબ એક દાર્શનિક સ્ટ્રક્ચર હોય છે, એક સુશાસિત સ્ટ્રક્ચર હોય છે કે જ્યાં આપણને વસ્તુ સારી દેખાતી હશે, પરંતુ જ્યારે એ વસ્તુને ઇમ્પ્લિકેટ કરવામાં આવે છે ત્યારે ઇમ્પ્લિકેશનના સમયગાળા દરમિયાન આપણે એ વસ્તુ બ્લર જોવા મળે છે, એના લક્ષ્યો નિર્ધારિત જોવા મળતા નથી. તો એ કયા કયા કારણોથી થયું છે એ દરેક ફેક્ટર્સને સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે, તો આજે ફર્સ્ટ આપણે મેન્સના ક્વેશ્ચનને સેજ સમજવાનો પ્રયત્ન કરીશું કે મેન્સમાં જો ક્વેશ્ચન હોય તો એને કેવી રીતના ડીલ કરી શકીએ, કયા કયા આસ્પેક્ટ છે કે કયા કયા ક્રાઇટેરિયાસ છે ત્યાં આપણે એને ટચ કરવું જોઈએ, તો આપણો મેન્સનો ક્વેશ્ચન એક સ્ટ્રક્ચર ફ્રેમવર્કની અંતર્ગત આપણે જોઈ શકીએ. ક્વેશ્ચન છે, શું મિશ્રિત અર્થવ્યવસ્થા ભારતના વિકાસની બાધા છે કે વિકાસની કડી? તો અહીંયા મેઇન કીવર્ડ શું થયો? બાધા કે કડી. બરાબર. 1991ના સુધારા આ વ્યાખ્યામાં કેટલા હદ સુધી કારગર સાબિત થયેલા છે? બરાબર. સી, તમારા હજુ અમુક ટોપિક્સ ચાલ્યા નથી, જેમ કે 1991ના સુધારાને, પણ આ ક્વેશ્ચન પૂછવા પાછળનો ભાવાર્થ એ છે કે ક્વેશ્ચન કેવી રીતના એકબીજાને લિંક કરે છે સમજો. કે શું મિશ્રિત અર્થવ્યવસ્થા ભારતના વિકાસની બાધા છે કે કડી? આ એક આર્ગ્યુમેટિવ ક્વેશ્ચન છે, મતલબ આની અંતર્ગત તમે કોઈ સ્ટેટિક આન્સર નહીં લખી શકો કે અહીંયાથી વાંચ્યું, અહીંયા આગળ લખ્યું અને 200 શબ્દમાં પૂરું કરી દીધું. તમારે મિશ્રિત અર્થવ્યવસ્થા જે છે એ મિશ્રિત અર્થવ્યવસ્થાને આર્ગ્યુમેટિવ ટોનમાં લખવી પડશે. મતલબ જો તમે એના પ્રોઝ લખો છો તો એના કોન્સ પણ એટલા જ લખવા પડશે. કેમ? જો કોન્સ નહીં લખો તો જે બે ડિમાન્ડ કરી છે કે વિકાસમાં બાધા હતી કે વિકાસની કડી, એ તમે પ્રૂવ કરી શકશો નહીં. અને જ્યારે તમે આર્ગ્યુમેન્ટ્સ બતાવતા હો ત્યારે તમારે આવા ક્વેશ્ચન્સમાં તમારું સ્ટેન્ડ લેવું જરૂરી છે કે વિકાસની બાધા હતી કે કડી હતી. ઇટ્સ અપ ટુ યુ. જો તમે આ પહેલા ક્વેશ્ચનની અંતર્ગત પ્રૂવ કરી દીધું કે વિકાસની બાધા હતી, તો 1991ના સુધારા એ કેવી રીતના એને ઓવરકમ કર્યા અને અત્યારનું ભારત લાયા. બરાબર. સ્ટીલ જો તમે પ્રૂવ કરો કે વિકાસની કડી હતી, તો એ વિકાસની જો કડી હતી તો 1991ના સુધારા એને કેવી રીતના વેગમાન બનાયા. પહેલા જો બાધા હતા, બરાબર, મિશ્રિત અર્થવ્યવસ્થા જો બાધારૂપ હોય તો
1991ના સુધારા પ્રીવિયસ જેટલા પણ સ્ટેપ્સ હતા એને ઓવરકમ કરે છે, બરાબર. અને જો વિકાસની કડીરૂપ સાબિત થાય તો મિશ્રિત અર્થવ્યવસ્થા 1951ના સુધારાને એક વેગમાન આપે છે, બરાબર. તો એ વસ્તુ તમારે પ્રૂવ કરવાની રહેશે. આ એક હોમવર્ક છે, બરાબર. સોલ્યુશન તરફ બી સહેજ નજર માર લો તો તમને આછો પાતળો ખ્યાલ આવે કે કેવી રીતના આન્સરને ફ્રેમ કરી શકીએ. 200 શબ્દમાં પૂરેપૂરો ક્વેશ્ચન ના લખી શકો તો કોઈ વાંધો નથી, પણ અટેમ્પ્ટ કરવાની એકવાર ટ્રાય કરજો કે તમારી પેન કેટલી ચાલે છે અને પેન કેટલી છૂટે છે. કારણ કે જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ આન્સર રાઇટિંગ કરતા હશો ત્યારે તમને એ વસ્તુ ફેસ થશે કે 10 શબ્દો લખ્યા, 20 શબ્દો લખ્યા પછી મારી પેન અટકે છે, અને પેન અટકવી જ જોઈએ. જો પેન અટકશે નહીં તો ક્યારેય તમે પોતાની જાતને ઇવેલ્યુએટ કરી શકશો નહીં કે મારી અંતર્ગત કઈ ખામી છે અને કઈ ખૂબી છે, મને કઈ પોર્શનમાં તકલીફ પડી રહી છે અને કયા પોર્શનમાં તકલીફ પડી રહી નથી. પ્રિલિમ્સ પછી તમે મેન્સની પ્રિપેરેશન કરશો એનું કોઈ રિલેવન્સ નહીં રહે. કેમ? કારણ કે તમારી કોમ્પિટિશન્સ એવા લોકો સાથે હશે કે જે લોકો પહેલેથી મેન્સની તૈયારી કરતા હતા, 2 મહિના પહેલાં પ્રિલિમ્સની તૈયારી કરી અને હવે ફરી મેન્સની તૈયારી કરવા બેઠા, ત્યારે એ લોકો પોતાને મોલ્ડ કરી રહ્યા હશે જ્યારે તમે તમારા પિલર્સ એસ્ટાબ્લિશ કરી રહ્યા હશો, બરાબર. તો મેન્સની પ્રેક્ટિસ કોઈ અલગ ના હોય. જેમ જેમ તમારા ટોપિક્સ ચાલતા જાય એને એક બ્રશ મારવાનું ચાલુ કરો, એનું જે બ્લરિશ પાર્ટ છે એને થોડું પેઇન્ટ કરીને ક્લિયર પિક્ચર બનાવવાનો ટ્રાય કરો. તો આના સોલ્યુશનની અંતર્ગત ફર્સ્ટ ઇન્ટ્રોડક્શનમાં આપણે શું લખી શકીએ તો કે મિશ્રિત અર્થવ્યવસ્થાની એક વ્યાખ્યા લખી શકીએ, જે ફર્સ્ટ સ્લાઇડમાં આપણે ડિસ્કસ કરી. તો એ વસ્તુ તમારા આન્સરને એક સ્ટ્રોંગ બેઝ આપશે કે ઓકે આન્સર જગ્યાને ખબર પડશે કે જે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે એ ક્વેશ્ચનનું બ્રીફ અહીંયા છે અને એ જે બ્રીફિંગ આ વ્યક્તિએ કરેલું છે એ જ બ્રીફિંગને એણે કેરી ફોરવર્ડ કરીને કન્ક્લુઝન સુધી લાવ્યા છે. તો મિશ્રિત અર્થવ્યવસ્થાની વ્યાખ્યા આપ્યા બાદ તમે એક ટાઈમ સ્કેલ બતાવી શકો 1950 થી 2020 સુધીનો કે મિશ્રિત અર્થવ્યવસ્થાના કારણે કઈ કઈ બાધાઓ ઉત્પન્ન થઈ અને આ બાધાઓમાંથી કેવી રીતના ઓવરકમ કર્યું, બરાબર. પડકારો, બરાબર, 1950 થી 1920ના પડકારો અને 1991ના સુધારાને ઇન્ડિકેટ કરી શકો છો, મેજર જેટલા બી રિફોર્મ્સ હતા, બરાબર. આ બંનેની જે કળી થશે આ ભેગું થઈને કેવી રીતે ભારતીય અર્થવ્યવસ્થા તેમાંથી ઉભરી, મતલબ 1991 પછી જીડીપી ગ્રોથ રેટ આપણો વધતો જોવા મળ્યો, ફાઇનાન્સ સેક્ટર સ્ટ્રોંગ થયું, પ્રોડક્શન સેક્ટર્સ આપણને બિલ્ડઅપ થવા જોવા મળ્યું, ગરીબીમાંથી ઘણા બધા લોકો આઉટકમ કરી શક્યા, એમ્પ્લોયમેન્ટ જનરેશનના કેટલા બધા પ્રોગ્રામ્સ ચાલતા આવ્યા. તો આ બધા થઈ જશે તમારા મેઇન બોડીના પાર્ટ. અને કન્ક્લુઝનની અંતર્ગત COVID-19 અને આત્મનિર્ભર ભારતને જોડીને લખી દેજો કે આત્મનિર્ભર ભારત અને COVID-19 કેવી રીતના ભારતના મિક્સ ઇકોનોમિકલ સ્ટ્રક્ચરને કે મિક્સ ઇકોનોમિકલ મોડલને હજી સ્ટ્રોંગ કરવામાં મદદરૂપ થયું. આ એક પોઝિટિવ આસ્પેક્ટ થશે. નેગેટિવ આસ્પેક્ટ્સમાં તો સૌ કોઈ જોતા હશે વસ્તુને કે આત્મનિર્ભર ભારત, પણ આત્મનિર્ભર ભારતને મિક્સ ઇકોનોમિકલ સાથે પણ જોવાનો પ્રયત્ન કરો કે એણે કેવી રીતના ભારતના મિક્સ ઇકોનોમી મોડલને સ્ટ્રોંગ કરવામાં મદદરૂપ થયું, બરાબર. તો આ હતો આજનો આપણો આખો લેક્ચર કે જેની અંતર્ગત મિક્સ ઇકોનોમિકલ મોડલ અને નહેરુવિયન આઈડિયોલોજીને સમજ્યા, અલગ અલગ પડકારો સમજ્યા, અલગ અલગ સ્ટેજીસમાં સમજવાનો પ્રયત્ન કર્યો અને એન્ડ ટુ ધી લાસ્ટ આપણે COVID-19 અને આત્મનિર્ભર ભારત મોડલ સાથે પણ એને સાંકળવાનો પ્રયત્ન કર્યો કે કેવી રીતના મિશ્રિત અર્થવ્યવસ્થા અને આત્મનિર્ભર ભારત એકબીજાના પૂરક છે, ના કે વર્સિસ છે, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરની અંતર્ગત આપણે ફાઇનાન્સ માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ થઈશું કે જે આપણા સિલેબસનું ફર્સ્ટ પોર્શન હશે અને ફાઇનાન્સ માર્કેટને સમજીને મની માર્કેટ અને મની માર્કેટમાંથી બેન્કિંગ સિસ્ટમમાં આપણે એન્ટર થઈશું. ત્યારબાદનું ફર્ધર ડિસ્કશન કરીએ. થેન્ક યુ.